2014 અને 2019માં ભાજપે ભલે તમામ 26 બેઠકો જીતી હોય, પરંતુ આ વખતે ઇન્ડિયા ગઠબંધનના મજબૂત ટક્કર આપી ભાજપની હેટ્રિક રોકાશે. આ દાવો કર્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેશ મકવાણાએ પ્રચાર શરૂ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉમેશ મકવાણાએ ખોડિયાર મંદિરે દર્શન કરીને પ્રચારનો પ્રારંભ કર્યો. તેમણે જણાવ્યું કે આપ અને કોંગ્રેસ ખેડૂતો તેમજ સ્થાનિકોના પ્રશ્નોને લઈને પ્રજા વચ્ચે જશે. ભાજપ છે દર વખતે 14 અને 19માં બધા સાંસદો લઈ ગયા, પણ કર્યું શું સાંસદોએ? ટેબલ થપથપાવા સિવાય ભાજપના સાંસદોએ 5 એવા કામો કરાવીને બતાવ્યા. તો મને સમજાવો, બતાવો. ભાવનગરના સાંસદોએ કર્યું શું? અને જ્યારે સાંસદ વિરુદ્ધ એક રોષ પાટે એટલે ઉમેદવારો બદલી નાખે. અહીંયા એક કોંગ્રેસનો કાર્યકર્તા, એક આમ આદમીનો કાર્યકર્તા, એક ભાવનગરનો નાગરિક, એ સૌ ઈચ્છે છે કે હવે ભાજપને જાકારો આપીએ. રાજપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છીએ. અમે 15 ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છીએ, દરેક ગામમાં જવાના છીએ. આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ. લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ